હેલો, આજે હું એક બહુ જ સરસ સેન્સિટિવ ટોપિકની ઉપર થોડીક વાત કરવા માંગુ છું. આપણે જોયું છે કે ઘણી જગ્યાએ આમ લેડીઝ એઝ અ વુમન ગર્લ મતલબ એક લેડીઝ કેરેક્ટરને જજ કરવામાં આવે છે હરેક જગ્યાએ. મતલબ નાના હોય, મતલબ મિડલ એજ કે ટીનેજર હોય ને કોલેજમાં જાય તો કોલેજમાં તો ઓબ્વિયસલી બધા ફ્રેન્ડ્સને એવું હોવાનું જ છે. તો ફ્રેન્ડ સાથે વાતો કરે કે કશે ગયા મૂકા હોય, બરાબર છે. તો આજુબાજુ મતલબ જે આપણી સોસાયટી, જેને આપણે સમાજ કહીએ છીએ ને, એ લોકો દ્વારા જજ કરવામાં આવે છે. અને એ લોકો જજ કરે કે હા તો એ છોકરી બધા છોકરાની સાથે વાત કરે, આમ છે તેમ છે, એ રીતની બધી ચર્ચા વિચારણા થાય, બરાબર. પછી થોડુંક અપગ્રેડ થાય, એટલે મતલબ જોબ પર લાગે એટલે એમ કે હા છોકરી થઈને જોબ કરવાની, જોબનો ટાઈમિંગ તો આટલાથી આટલાનો જ હોવો જોઈએ, 6 વાગ્યા પછી તો જોબ કરવાની જ નહીં હોય. મતલબ એવું ક્યાં લખેલું છે કે 6 વાગ્યા પછી જોબ નહીં કરાય? મતલબ એવું કંઈક કામ હોય, ઇમરજન્સી હોય, તમારો એ રીતની તમને પોઝિશન આપેલી હોય જે જગ્યાએ તમે જોબ કરો છો, તો તમારે થોડુંક લેટ સુધી કામ કરવું પડે, બરાબર છે. તો એમાં જજ ક્યાંથી કરવાના આવે છે? તમે કઈ રીતે એક લેડીઝને કે એક છોકરીને આ રીતે એના કામથી કે એના સમયને લીધે જજ કરી શકો? બરાબર છે. તમને કોણે એવો રાઇટ આપ્યો છે કે તમે એને જજ કરો? બરાબર. જે બધું પણ કરવાનું એ ખાલી બોયઝ મતલબ કે એક માણસ એ જ કરી શકે છે, લેડીઝ કંઈ નથી કરી. કેમ? ભગવાને જ્યારે બનાવ્યા લેડીઝ અને જેન્ટ્સને ત્યારે ભગવાને તો એવી કોઈ પાર્શિયાલિટી રાખી નથી. તો પછી આ સમાજ, આ લોકો કેમ આવી રીતનું બિહેવ કરે છે? અમુક વખત તો સ્ત્રીઓ પણ મતલબ સ્ત્રીની દુશ્મન જ હોય, બરાબર છે. એ પોતે એક સ્ત્રી થઈને એટલું નથી સમજતી કે સામેવાળી વ્યક્તિ જે છે, બરાબર છે, એની ને તારી કન્ડિશન માનો કે સેમ છે, તો કેમ એને બધી રીતે મતલબ એના વિશેની વાતો કરવાની ને આગળ કેમ? તમે એકબીજાને સપોર્ટ કરીને આગળ નથી વધી શકતા? તમે શું કામ જાતે રહીને આમ પોતાના માટે પણ આગલા ભવિષ્યના દરવાજા બંધ કરો છો? કે તમારે પણ કાલે ઉઠીને કંઈક કરવું હોય તો તમને પણ સોસાયટી ને તમારા સમાજના લોકો જજ કરે. કેમ એવું કરવાનું? શાના માટે? પછી મેરેજ થઈ જાય, એક છોકરું આવી જાય એટલે બોડીથી જજ કરે કે હું પહેલાં તો કેવી પટલી તો કેવી થઈ ગઈ છે. હા તો થાય, એક નવા બાળકને જન્મ આપે એટલે લેડીઝની બોડીમાં ચેન્જીસ આવે. એણે એક્સેપ્ટ કર્યું છે, એના ફેમિલી, એના હસબન્ડે, તો તમને શું પ્રોબ્લેમ છે? તમે શું કામ એને બધી જગ્યાએ નીચી પાડો છો? અને હું એ દરેક વ્યક્તિને, દરેક સ્ત્રીને, છોકરીને કહેવા માંગુ છું કે કોઈના જજિંગથી કે કોઈ તમને જજ કરશે એના કારણે તમે તમારી અંદર જે તમારો વુમન પાવર છે કે પછી તમારો જે બી ઇનર હિડન તમારું ટેલેન્ટ છે એને તમે શું કામ વેસ્ટ કરો છો? ઘણી બધી એવી સ્ત્રીઓ, છોકરીઓ છે જે આ રીતના જજિંગથી કે લોકો મને શું જજ કરશે, લોકો શું કહેશે, મારા કેરેક્ટર વિશે શું વિચારશે, તો ફર્ગેટ અબાઉટ ઇટ. શું કામ છે લોકોને? બરાબર છે. તમે આ બધા સમાજને, લોકોની બીકથી તમારું જીવવાનું, તમારી ખુશી જે કરવાથી, જે કામ કરવાથી તમને ખુશી મળે છે, એ બધી વસ્તુઓને વેસ્ટ નહીં કરો. ઓકે, થેન્ક યુ.